ના ના તો ખામાં જ રહ્યા ગયો ખામાં જ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. વાગી ગયા છે સાંજના 7:30 ને અત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે. અત્યાર સુધી ટ્રેક્ટરમાં હતો ને કરતો વ્લોગ શરૂ કરી દેતો, ત્યારે પાછો ટ્રેક્ટરમાં જવાનો છું, પણ ઘરે આવ્યો હતો માત્ર વ્લોગ બનાવવા માટે. આ બાજુ શું કરે છે હું તમને બતાવું. શું કરાઈશ? બધાને જય માતાજી. જો આ ઢોર પાવી છે. એ તું પાણી પાવા જાસ ને એટલે ઓવરફ્લો થઈ ગયું. તું ઢોર પાસ એમ ને? તો ઢોર પા એટલે મારા બા બાજુ શું કરે છે એ તમને બતાવો. શું કરો છો? લોસણાઓ? હા, આટલું બધું વાયેલ હતું, લઈ જ લેવાય એટલે લોસણા કીધા. જો આમાંથી નીતારીને પછી લઈ લીધું છે. ઊંઘવા થાય મોટરસાયકલ. મારા બાનું હાસુસ કાબા. મારા બા અડધા ગેરેજ વાળા, ગેરેજ ખોલી બેસે એમ. ધોઈ નાખું દોવા ડોલ દૂધ દો. વાવા વાવા ઓછી ડોલું છે. નો હાલે કાંઈ ન થાય. હાલો મિત્રો, તો આવડા જો અહીં ઢોરની વ્યવસ્થા કરે છે ને આ ઢોરની જ વ્યવસ્થા કરે છે. તો હું હવે જો બાઇક લઈને આવી ગયો હતું, બાઇક લઈને જ આવી ગયો હતો કરધણી. તો હવે હું જાઉં છું, મળવી આગળ. હાલો મિત્રો, અમે જો અત્યારે હું પહોંચી ગયો છું અમારે છે ને જે અમારું ટ્રેક્ટર ચાલે છે ને ત્યાં. તો આ બધા મારા સબસ્ક્રાઈબર છે. એટલે મારો વિડીયો જોવો છો? વિડીયો જોવો છો મારે? બહુ ગમે છે વિડીયો. શું ગમે છે? હા લે જો અમારે એક સબસ્ક્રાઈબર આ બાજુ હોત છે, પણ એ નીણમાં મથે છે. આ બધા સબસ્ક્રાઈબર છે મારા. કા વિડીયો જોવો ને? વાહ 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 વાહ. હાલો મિત્રો, હવે જઈ ટ્રેક્ટર. વાહ, સબસ્ક્રાઈબર મારા કામ કરે છે. કાર્તિકભાઈ કામ કરો? હા, શું કામ કરો? પાલો હારો છે. વાહ 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 વાહ. હાલો ટાટા, બાય બાય. બીજો દિવસ ઉગી ગયો છે ને એના એ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો બધાને હર 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 મહાદેવ ને. અત્યારે જો આજે પણ રોજ અમારા સાહેબ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે સાહેબ બને છે. કા હા, ઓસા બને છે. મકોડો એક થોડા થોડી વળી જશે. હાલો બધા ચા પીવા. મસ્ત મજાની કડક મીઠી ચાય બનાવી છે. વાહ વાહ. ક્યારેક આવો બધા ચાય પીવા. વાગી ગયા છે 10. મારા બાબા બેઠા છે. અત્યારે લીટીમાં વાઇડ કરતા હતા. એટલે કે વાઇડ એટલે કે સીંડા બુરતા હતા એવું. ખેડૂ સમજી જાય છે. બાકી તો જે સમજવામાં આવે છે તો સમજી જ જાય છે. લગભગ બધા સમજી જ જાય છે. સમજી ગયા ને? હલો સાહેબ પી લઈએ અને થોડો નાસ્તો કરીને ફરી પાછા વાઇડ કરવા માટે જતા રહીએ. ઓકે, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હા દોસ્તો, મસ્ત નાઈ ધોન થઈ ગયા છે, ફ્રેશ રેડી કમ્પ્લીટ. ભાઈ વાગી ગયા છે 12:30 અને મારા બા અત્યારે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. એક આ બાજુ વ્યવસ્થા કરી રહી. 12:30 થયા છે ને, પાકું 12:30 જ થઈ ગયા છે. અને આજે ગેસનો બાટલો ખતમ થઈ ગયો છે. મોદીજીએ કીધું હતું કે બિના મૂલ્ય ગેસના બાટલા આપશે, પણ મારા બા ખૂટી ગયો. મોદીજીને ફોન કરો ને, ખૂટી ગયો ભરી દે મફત. એ પેલા કહેતા હતા બિના મૂલ્ય ગેસના બાટલા આપવામાં આવશે. બિના મૂલ્ય ખૂટી ગયા પછી તો આ ખિસ્સામાં જ ભરવા પડે છે. ક્યાં મારે કઈ ભરવા જવું પડે? તને ભરવા જવું પડતું? એક તો તને ક્યાં ખબર પડે? માટલા ગુલ્ફી. હવે એમાં છાશ નાખવામાં આવશે, પછી છાશને ઠંડી કરવામાં આવશે, પછી ડુંગળી મોળવામાં આવે છે અને પછી ખાવામાં આવે છે. લીંબુ લેતા લીંબુ બીંબુ સેવા નથી ફરી. મને લીંબુ વગર ડુંગળી નો ભાવે. તો તને ખવાય જ નહીં. જેને ભાવે લીંબુ લઈ આવાય. કાંઈ નહીં વળી લઈ આવીશ. રીસાઈ ગઈ શું? લીંબુ લેવાની ના પાડે એટલે રહ્યા જવાનું તો ખામાં રહ્યા ગયું ખામાં. ખાઈ લેશ આવડું ફરી. હે આવડું ફરીને ખાઈ લેશ. ના ના, તો ખામાં જ રહ્યા ગયું ખામાં જ. મને ખાઈ જાવ ના આવે તો આમ એક વાર બેન ખાઈ લે. આ સાચ માંથી નીકળી આશ પાણી. અરે એ પાઈ દેવાય ઝાડવાને.
દાડું બળે જાય. શેનું શાક બનાવ્યું? સોળીનું સોળીનું શાક. ડસી મસુક મસુક ખાય. ગેસ ખૂટી ગયો તો નથી જે ઘડીક રાખવાનો. ગેસ ખૂટી ગયો. હજી એક બોટલ એક્સ્ટ્રા ભરેલી ચોપણે પડી જ છે. જો પડી ભરેલી પડી જ છે ખાવાની. લીંબુ લેવાનું જ જવું. રિહાઈ જાય એટલે લઈ આવવાનું અહીંથી. જમવામાં રિહાઈ જાય. હાલો લઈ આવું કાંઈ લીંબુ. હાલે રિહાઈ ગઈ છે ને. હા રિહાઈ ગઈ હતી ને એટલે લઈ આવ્યો. પછી મને એમ થયું ખાશે નહીં તો એટલે લાવ્યો ને હું કઈ ના લેવા જાઉં. વાહ વાહ ઠંડી ઠંડી છાશ સોળીનું શાક અને બાજરાના રોટલા હશે અને આમાં ઘઉંની રોટલી. વાહ 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 વાહ. હાલો ભાઈ જમી લઈએ બપોરે પાણી દેશી ખાણું ભાઈ કમ્પ્લીટ. ભાઈ હજુ 10 વાગે હું જમીન ગયો તો ચાય પીધી ત્યારે નહીં પાછો આવી ગયો છું. જમવું તો મિત્રો આવું નવું છે મારી આગળ. હાલો ગેસ ખૂટી ગયો તો સુરજ શા બનાવવો પડ્યો કા. વાદીલિક ગેસ ની ચા પીધી હવે સુલાન ચા નો મજા આવે. પછી વાદીલિક સુલાન ની ચા પીધી હોય તો ગેસ ની મજા આવે. ગેસ નો બાટલો ભરેલો છે એક બાટલો પણ થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે નળીમાં એટલે કાલે રિપેર કરાવી આવીશ એટલે કમ્પ્લીટ થઈ જાય. રેડી સુરો ખોટકાઈ ગયો હે. તો મુંજાય છે સૂરજ ખોટકાણો હોય રહોડું નહીં. રહોડું તસ્તર મજાનું આ બળતી હતી હમણાં સાફ સમજાઈને થઈ જાય છે કે સૂરજ કેટલા વળ આવે છે. એમાં નહીં આવે ત્યારે બળ પડે ને. હા વાર લાગે કા. હા તો મિત્રો જો સુલે સાય થાય છે મસ્ત મજાની. બાકી રાઈડ કરવા જાવ છો ના સરસ રહીને હોય ને લેવામાં આવીશ પાકડો ને જે દેવીશ. હા તો મિત્રો બાકી આજનો વ્લોગ અહીં રાખી દઈએ. આજનો આખો દિવસ કાલનો આખો દિવસ એવો ગયો જે તમે વિડીયોમાં જોયો. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ બાય બાય.